હાલો. ભાવેશભાઈ, પેલા મારી વાત સાંભળી લ્યો. હા સર. હું જ્યારે એમ કહું કે પટેલ તાલીમ લેવા નથી આવતા એટલે ઘણી બધી જ્ઞાતિઓને પેટમાં દુખે છે. એને એમ લાગે છે કે રમણીકભાઈ પટેલિયાઓને જ તાલીમ આપે છે. પટેલોને જગ્યાએ અન્ય જ્ઞાતિઓને હું ડિસ્કાઉન્ટ આપું છું, મફત તાલીમ આપું છું. પટેલીઓ કે એમ આવતો નથી લાભ લેવા માટે. અને હું જ્યારે કહું કે પટેલને આવો તાલીમ લેવા, તો કેટલાક મને એમ લખે, રમણીકભાઈ તમે બેઠા છો, હું બેઠો જ રહીશ. તમારી કોઈ વીજળી પડ્યા પછી હું શું કરી દઈશ? અકસ્માત થઈ જાય પછી મારી પાસે આવું તો પાટાપીંડી કરી દઉં ખાલી. પણ અકસ્માત જ ન થાય એવા સેફટી રૂલ શીખવાયું ને તો આવવું જોઈએ. હવે એ કહું ત્યારે પટેલિયા પાસે ટાઈમ હોતો જ નથી. એટલે બીજા સાંભળે ને એને એમ લાગે કે પટેલોને તાલીમ આપે છે કે હું કે પટેલોનું હિત જોવે છે એમને. હું ભાઈ તમામ ખેડૂતોને હિત જોઉં છું, પણ પટેલ નથી આવતા ને એટલે ટકોરો મારું છું. તમને કીધું તો તમે એ કીધું કે મારી પાસે ટાઈમ નથી. હાલો તમને જવાબ તો આપી દઉં પહેલા, પણ એક રોગની દવા હું તમને આપીશ. મારી ત્યાં તાલીમ કેમ્પમાં આવશો ને તો નખમાઈ રોગ નહીં થાય ને એટલી બધી આઈટમ હું શીખવાડું છું. બીજું આપણે કમાઈ છીએ શેના માટે પહેલા? તમે કહો છો હું નોકરી કરું છું, કમાઈ છીએ શેના માટે? કુટુંબનું ભરણ પોષણ કરવાનું, શાંતિથી જીવવા માટે. હવે જે મિલકત છે એમાં જ જો શાંતિ નહીં હોય તો શાંતિથી જીવશો કેવી રીતે? બીજું થોડા ઘણા પૈસા બચ્યા તો આપણે કરશું હું જમીન લેશું, મકાન લેશું, પ્લોટ લેશું, ખેતીની જમીન લેશું. હવે એ જમીન જ નહીં વધે, એમાં જ લોચા લાપસી થાય તો સુખી શેના થઈશું? અને એટલે તો આ બળતરા કરું છું. ગુજરાત આખામાં કોઈ માણસ મને દેખાડો આવી બળતરા કરતો હોય. સવારે 4 વાગ્યાને ઉઠી અને રાતના 11 સુધી જવાબ દેતો હોય. અત્યારે વહેલી હવાનો તમને જવાબ આપું છું ને તે તમે ગોદડામાંથી ઉઠ્યા છો અને મારે 4.5 કલાક પૂરી થઈ ગઈ મજૂરી કરવાની. હું તમારો વિડીયો 6 મહિનાથી જોઉં છું યુટ્યુબ ને ફેસબુક. 6 મહિનાથી જોવો એ જુદી વસ્તુ છે ને, તાલીમ લેવા હોય જુદી વસ્તુ છે. કાંઈ વાંધો નહીં, મારે કહેવાનું હતું તમારા દ્વારા આખા સમાજને કહી દીધું અને ઈતર સમાજે સાંભળી લીધું. હું તો હવે એ કહું છું કે ઈતર સમાજ તમારે આવજો, પટેલિયા નથી આવું તો મેં સેવા યજ્ઞ શરૂ કર્યો છે અને મારું તો આ ધાર્મિક સ્થળ છે જ્યાં હું બેઠો છું. ત્યાં જે માણસ માત્ર આવશે એને તાલીમ આપીશ. પટેલિયાને આવવું હોય તો આવે, ના આવે તો કાંઈ નહીં. આથી વધારે તો હું શું કહી શકું? બોલો તમારો પ્રશ્ન કયો એટલે જવાબ આપી દો. સર આપણે ઓલે 40 ગુઠા વાળું મેં એડવોકેટ ને કીધું ને તો મને કે એવું ના હોય કે 40 ગુઠા આપણે ના ચડે. 40 ગુઠાનો ટુકડો આખા ગુજરાતની અંદર થાય. લાવો લખી દો, વોટ્સએપમાં તો મેં તમને લખીને દીધું. હા લખીને દીધું ને તમે અત્યારે જ જો તમારે પિયત ચડાવવું પડે. મારી વાત સમજો. ચડાવી દીધું સર, ચડાવી દીધું. પિયત ચડાવી દીધું. હવે 40 ગુઠા એટલે 1 એકર થયું. હા 1 એકર 4048 ચોરસ મીટરનો એટલે 1 એકરનો કટકો પડે. હા એટલે કે કાઠિયાવાડી ગુઠો છે ને આપણે એટલે કે કાઠિયાવાડી ગુઠા ના થાય. અરે કાઠિયાવાડી ગુઠો હું જે હું એકરમાં બોલ્યો ને, મેં ક્યાં વીઘામાં બોલ્યો? મેં એ જ કીધું, મેં રમણીક સાહેબ એવું કીધું થઈ જાય કે ના થાય. હવે 1 એકર હોવું જોઈએ. ફરીને રિપીટ કરું છું, કેટલું હોવું જોઈએ? 1 એકર. ગુજરાત આખામાં ગમે ત્યાં હોય ટુકડા ધારો ન લાગુ પડે, પિયત લખાવેલું હોવું જોઈએ. તમે લખો છો એમાંથી 3 ભાગ પડે એમ નથી, કારણ કે 110 ગુઠા છે. બે ભાગ પડી જાય. પિયત નોંધાવી દો, 2 ભાગ પડી જાય. વિભાજનની અરજી આપી દો, કાંઈ નહીં થાય. બહુ તો રદ કરશે. તમે ક્યાં વેચો છો તો પેનલ્ટી લાગે? વેચતા તો છો નહીં તમે. મારી વાત સાંભળો બરાબર. તમારે કાંઈ શીખવા આવવું નથી ભઈલા. આ મારે પથ્થર ઉપર પાણી છે. તમે વેચતા હો તો ગુનો કરો છો, વેચતા તો છો નહીં, ભાઈઓના ભાગ પાડો છો. બરોબર છે? બહુ તો શું કરશે? નોંધ નામંજૂર કરશે કે બીજું કાંઈ કરી દે? ફાંસી ચડાવી દે તમને? નહીં. દંડ આપશે તમને? નહીં આપે. વેચો તો ગુનો લાગુ પડે છે, તો દંડ થાય છે, તો ટુકડા ધારાનો ભંગ થાય છે. તમે ભાઈ ભાગ પાડો છો. બહુ તો વેચાણનો તમારી વેચણીની નોંધ રદ કરશે. એ વિશે શું કરશે? બરોબર છે. હાથે કામ કરતા શીખો. કોઈ ચૂનો ન લગાવી જાય, ટકો ન કરી જાય. અને એટલે તો આ ગળા થઈડું છું. પણ તમારે ક્યાં શીખવા આવવું છે? પરસેવાની કમાણી બીજાને લૂંટાવવી છે. સર તમારા વિડીયો જે મેં બીજો સર્વે નંબર હતો ને એ મારા અંકલ છે ને એ ભણેલા નથી એટલે એ વકીલ પાસે ગયા ને કે આમાં એ સર્વે નંબરમાં તમારી જે વિધાઉટ એન્ટ્રી કર્યા વગર તમારું નામ ચડાવ્યા વગર એ લોકોએ ખાતે વેચણી કરી દીધી છે. એટલે મેં તમારા વિડીયો જોયા ને મેં સાહેબ એવું તો હોય જ નહીં. હું વિડીયો જોઉં છું ને એ પ્રમાણે તો જો વેચણી થાય ને તો અમારી એડ્રેસ ને બેડ્રેસ બધું જોઈને 135D ની નોટિસ આવે. બરોબર છે કે નથી થઈ તો પછી તમારા વિડીયો મેં જોયા હતા ને એટલે મેં મિસિંગ નોંધ તરીકે જોયું. મિસિંગ નોંધ મેં ફાઇન્ડ આઉટ કરી કે ભાઈ આ 1997 મિસિંગ નોંધ થઈ છે. બરોબર છે? એ લોકોએ મિસિંગ નોંધમાં એડ્રેસ નથી પાડીને ડાયરેક્ટ શું કહેવાય વારસાઈ લઈ લીધી. વારસાઈ લઈને સીધી વેચણી કરી દીધી. વચ્ચેની જેમ નોંધો આવે ને સર બધી નોંધો જોઈએ એમાં હક કમી કઈ કરી જ નથી. અને આ લોકોએ હક કમી સહી કરી જ નથી કઈ. હા એવું થતું પેલા જૂનામાં છે ને, આવી બધી ભૂલો થતી. એટલે સારું છે તમે જોતા શીખી ગયા મારા વિડીયોમાંથી એટલું. આવી રીતે ગામ આખાની સેવા કરજો. હું જે સેવા કરું છું ને એની જીવતને જો આગળ લઈ જવી હોય ને તો હું મસાલી આખા ગુજરાતમાં નહીં ફરી શકું. આવી મસાલો હું મારા તાલીમ કેમ્પમાં આવીને બધાને પકડાવું છું કે આનો ઉજાસ તમે ગામે ગામ લઈ જાઓ.
અને સર એમાં એવું છે તો એ લોકો એવું છે ને હવે આ મારા દાદા વખતની જમીન છે. મારા દાદા 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષના છે ને એક્સપાયર થઈ ગયા હતા. મારા દાદી એકલા હતા. મારા પપ્પા કાકા એ બધા નાના હતા. અને એ લોકોએ સેટિંગ કરીને 4,000 માં એ લોકો બધી જમીન નામે ચડાવી દીધી છે. તો હવે આપણે 3-4 વીઘા રાખી છે. 3-4 વીઘા દાદી નામે છે તો અમારા નામે લેવા માટે વારસાઈમાં બધા નામ નાખવા પડે ને. બધાનો આંબો ચડે, દાદીનો જેટલા વારસદારો ને બધાનો આંબો ચડે. પછી જેને ન જોતા એનો હક કમી થાય. એમાં હવે કશું ખોટું નહીં થઈ શકે. એ લોકો 30 વીઘા માંથી સર 4 વીઘા રાખી છે બાકી નામે ચડાવી દીધી. 4 વીઘામાંથી ભાગ માંગે. કેટલા વર્ષ પહેલા ચડાવી દીધી? એ 97 માં મિસિંગ એન્ટ્રી 98 માં એનો વારસા વેચણી સીધી કરી દીધી. હક્કામી કરાવી જ નથી. આ લોકો સહી નથી કરાવ્યું, કાંઈ નથી કરાવ્યું. એના સાધનિક કાગળ કઢાવો. સમય બહુ જાજો થઈ ગયો છે એટલે પણ રાઈટ ઓફ બ્રેકરના ધોરણે ચલાવવા પાત્ર કેસ થાય ખરો. તમને વિલંબ માફી મળશે જેવું નથી કેતો, પણ ચલાવી શકાય ખરો. વિલંબ માફીના મારા વિડીયો જોઈ લેજો. આ તમારો વિડીયો જોયો ને એટલે મેં મામલતદારમાં પૂછાવડાવ્યું. મામલતદાર કે આ કાગળ આ નથી તો ગ્રામ પંચાયતમાં મળશે. જુઓ, ઘણી વખત જૂના કાગળ ન હોય એવું બને. તમે આરટીઆઈ કરીને માગી લ્યો. જેની પાસે હશે એને કાઢીને દેવા પડશે. ઓકે. આરટીઆઈ મનમોહન સિંહ તમને એવું હથિયાર દઈ ગયા છે, થોડું ઘણું બધાએ બુઠ્ઠું કર્યું હોય ને, પણ હજી કામ આપે એવું તો છે. બરોબર સમજાઈ ગયું? આરટીઆઈ કરીને માગી લ્યો. બરોબર. આરટીઆઈ કરીને આપણે પ્રાંતમાં અરજી કરવાની થશે કે મામલતદાર? તમે મામલતદારને દ્યો. જ્યાં જાતિ હોય છે એની પાસેથી મામલતદાર મગાવશે. આપણો રાજા મામલતદાર છે એટલે આપણી ફરિયાદ આપણા રાજાને કરવાની થાય. બરોબર છે. અને આપણા રાજા માને નહીં ને તો રાજાની ઉપર મહારાજા હોય એ પ્રાંતમાં, તો પ્રાંતમાં કલેક્ટરમાં ફરિયાદ કરવાની થાય. મહારાજા નો માગે ને માને તો એની ઉપર વાઇસરોય હોય. હા બરોબર છે. તો વાઇસરોય પાસે પછી જવાય. બરોબર છે. ત્યાં સુધી તો નીચે આપણા રાજાને જ ફરિયાદ કરો. બરોબર છે. તમારા વિડીયો સાહેબ ઘણું મોટા ભાગનું શીખી ગયો. મોટા ભાગનું કઈ ખબર પડતી નથી. એક વસ્તુ સમજો મારી વાત, ફરીને રિપીટ કરું છું. તમે પટેલ છો ને પટેલિયા બુદ્ધિશાળી છે. ભગવાને સારું છે, બધાને બુદ્ધિ આપી છે. કમાવાની શક્તિ પણ ભગવાને આપી છે. હું તો કહું છું પટેલને એક નહીં સર્વ સમાજને ભગવાન આવી બુદ્ધિ આપે. પરંતુ પટેલો ઓવર કોન્ફિડન્સમાં છે. એને તાલીમ કેમ્પમાં આવશે ને તો જ સાચી હકીકતની ખબર પડશે. તાલીમ કેમ્પમાં નહીં આવે તો સાચી હકીકતની ખબર જ નહીં પડે. અધૂરા જ્ઞાને ઘણી વખત ફસાવા જેવું થાય. અહીં તમે જે વિડીયો સાંભળો છો ને સિક્વન્સમાં નથી સાંભળતા. એમાં યુટ્યુબમાં જે સાંભળે છે ને તો હજી સિક્વન્સમાં મળે છે. યુટ્યુબમાં જે રમણીભાઈ કોટડિયા લખો એટલે સિક્વન્સમાં વિડીયો આવે છે. પણ જે ફેસબુકમાં સાંભળે છે એની પાસે તો સિક્વન્સ છે જ નહીં. સિક્વન્સ નથી. ઓલામાં પ્લે લિસ્ટમાં જઈને આપણે બધા જોયો તો પહેલેથી 1 થી 1300 સુધી 1400 સુધીના જે છે ને 1300 પ્લે લિસ્ટની વાત આપીને અત્યારે એના માટે મજૂરી કરું છું. 1300 વિડીયોને પ્લે લિસ્ટમાં ચડાવતા એક છોકરો મેં મદદમાં રાખ્યો છે. અને આ બધા ખર્ચાઈ છે ને હું કરું છું. અને મને સેવાભાવી છોકરાઓ મળે છે. અને આ મજૂરી આખી એવડી કરું છું કે જે હું કમાતો હતો ને તેથી હું આરામથી બાદશાહીથી જીવો છું. આજે ફકીર અવસ્થામાં જીવું છું. સવારમાં 4 વાગે ઉઠી જાઉં છું, રાતના 11 વાગે હોઉં છું. બોલો તો હું આરામથી છે ને સવારે ઉઠતો અને ઓફિસે મારે 7 વાગે નીકળી જાવ એટલે નીકળી જ જાતો હું. શાંતિવાળી નોકરી હતી. શાંતિવાળો ધંધો હતો મારો. એને બદલે આ ફકીર થઈ ગયો છું. સાચી વાત છે સાહેબ, સાચી વાત છે. સમજ્યા? તો છતાંય મારા જ્ઞાનનો લાભ મારી જ્ઞાતિ નથી લેતા ને એનું મને દુઃખ છે. ના 100% સાહેબ. અને સર કાગળિયા બતાવો તો આપણે કેમ્પના આગલા દિવસે આવવું પડે ને? હા, કેમ્પના આગલા દિવસે આવવું પડે. પૈસાની સગવડતા હોય તો કેજો મને. ફીમાં ડિસ્કાઉન્ટ માંગશો એટલું કરી દઈશ. એવું નથી સાહેબ, એવું નથી. બસ આવો. પૈસાની સગવડતા તો પટેલ પાસે છે. સમયનો અભાવ છે પણ એ કાઢતા શીખો. એ પછી હેરાન થાય એટલે બધું વયું જાય. એક દિવસ એમ માની લેવાનું કે આપણે બીમાર થઈ ગયા હતા. બીમાર થઈ ગયા તો કેમ ધંધે રજા રાખીએ? 100% સાહેબ. અને એકવાર તમે આમ ખોટી રીતે બીમાર થશો ને તો જિંદગીમાં રેવન્યુ રેકર્ડમાં કોઈ દી બીમાર નહીં થાવ. નકર રેવન્યુ રેકર્ડની બીમારી આવશે ને તો આજીવન પીડા આપશે. 100% સર. ભલે. હા, થેન્ક યુ સર. અને હું હંમેશા સમજી ગયો ક્યાંય જ્ઞાતિ કે ધર્મ જોતો જ નથી. સર્વ જ્ઞાતિ સર્વ ધર્મની સેવા કરું છું. પણ મારી જ્ઞાતિ વાળા ઓછા આવે છે ને એનું મને દુઃખ છે. સમજાય છે? હા સર. ભલે ભાઈ આવજો. તમારો જવાબ મળી ગયો આટલી બધી વાતો કરી એમાં? હા 100% સાહેબ. ભલે ભાઈ. હા થેન્ક યુ. ભલે આવજો.